સિસ્ટમ નખાવા માટે આપણે કોણો દસ છે. તો મિત્રો આ ગાડી જાય જો બમકાકાર. તો મિત્રો ફાઇનલી આપણે પાલનપુરની ચાની એજન્સી. તો મિત્રો અમે અમારી એજન્સી આવી ગયા છે. જોઈ લો હરિભાની ગાડી અમારી રામા. તો મિત્રો આ છે લાખણી બજાર. તો મિત્રો આ છે લાખણીની એજન્સી. તો મિત્રો જો મહેન્દ્રસિંહ. તો મિત્રો હરિભાવની થાર રોક એસબી ટીમ જોડે. તો મિત્રો આપણે ગવાડાથી ડુપ્લિકેટ બંકોને આવી ગયા. જય માતાજી મિત્રો. તો મિત્રો આજે આયા હતા ગવાડાથી. તો જય માતાજી મિત્રો. એની દુકાનમાં અને બહારનું ટ્રાફિક બતાવું. ચિયા ગામના ઉદાહરણના. જય માતાજી મિત્રો, ફરી એક વખત સ્વાગત છે તમારું રામા રણુજાવાળા બ્લોગની અંદર. અને આ બાજુ રાહુલ મો જો હરિભાનો અવાજ આવે પાછળ. તો મિત્રો આ જંગલમાં શૂટિંગ માટે જોઈ લ્યો. આ ભાગનું નામ તો અમને ખબર નહીં, પણ અમે આગળ છે ડેન્જર વિડીયો બનાવ્યો મિત્રો, જોરદાર. ચક્કુ દાદા ઉપર વિડીયો છે. ટાઇટલ હોય એમને નહીં ખબર હો. પાછી અમે તો ખાલી ગાડી ચલાવવામાં હતા. હું થાર રોક ચલાવવામાં હતો, એરિકો ચલાવવામાં હતો, અને બીજી ગાડી હતી સ્કોર્પિયો ચલાવવા. સ્કોર્પિયો કોણ હતું? ભૂપતસિંહ. સ્કોર્પિયો ભૂપતસિંહ. શોર્ટ ટાઈમમાં વિડીયો આવી જા. જો એકલું જંગલ. આ જગ્યાએ રાહુલ અમે ખાસા ટાઈમ પહેલાં શૂટિંગ કરવા આવેલા હો પાછા. ચીએ વિડીયોનું શૂટિંગ હતું, કોઈક વિડીયોનું શૂટિંગ હતું, હું તો ભૂલી જઈ, યાદ નહીં. તો મિત્રો જો એકલું જંગલ છે. મળીએ એકલા બાવળી જાય. મળીએ મિત્રો. તો મિત્રો રાતે પ્રોગ્રામમાં આવતા થઈ ગયું હતું મોડું, એટલે અત્યારમાં ઉઠ્યા મોડા. અને મિત્રો અત્યારમાં જો ફૂમતાળજીની વનના લઈ અને કોણોદર જઈ રહ્યા છે. મ્યુઝિક સિસ્ટમ નખાવાની છે, એટલે મ્યુઝિક સિસ્ટમ નખાવા માટે આપણે કોણોદર જશે. સાહુકાર એસએસમાં તમે મોરે જોયું છે, વાઘુબાન ગાડીને એસએસસી કરી હતી. આજે ફૂમતાળજીની ગાડીને એસએસસી મતલબ સાઉન્ડ સિસ્ટમ ફિટ કરાવવા જઈ રહ્યા છે. એસએસસી તો લગભગ ઘણ ખરી અમને જે ટાઈમે લાયા એ ટાઈમે એસએસસી કરેલી જાય હતી. તો આગળ સરવણ જાય છે. સ્કોર્પિયો લઈને અમે પાછળ વનના લઈને જશું. તો મિત્રો ઉજાગરા થઈને પછી જવું ટાઈમ મળે તો ડીસા. મળીએ મિત્રો પછી. તો મિત્રો આ ગાડી જાય જો બમકાકાર. એ રાખો કે મિત્રો બારોબાર જતા રહેતા એવો પાછા આવે જો ગાડી લઈને. જી હો પડી એટલે લ્યા ભી રાખો. ભી રાશી જો ડ્રાઈવરો બધા કણાઈ ગયા છે. મિત્રો ફાઇનલી આપણે હરિભાની ચાની ગાડી છે એમાં બેસી ગયા. સર્વન ડ્રાઈવરમાં બેસી ગયો લીલોજી. અને અમે હવે જઈએ છીએ પાલનપુર. આજ તો મિત્રો પાલનપુરની એજન્સી બતાવીએ. પાલનપુરથી ચો તો જવાનું ભાઈ? પાલનપુરથી જવાનું દ્વાતીવાડાથી જવાનું છે આપણે ભાઈ. પાલનપુર, દ્વાતીવાડા, પછી ધાનેરા, લાખણી, પછી થરાદ. છેલ્લે થરાદ જવાનું, કાઢાવાદ રિટર્ન પાછું હોય અમારે કોણોદર આવવાનું. મળીએ મિત્રો પછી. તો મિત્રો પાલનપુરની ચાની એજન્સી છે હરિભાની, એ આ જગ્યાએ હ. આ ઇલાકો ચિયો કહેવાય? ગઠમણ દરવાજા. હા. તો મિત્રો પહેલાં હાઈવે હતા અને હવે અંદર આવી જાય. જોઈ લો આ ચાની એજન્સી અમને, અને માલ ઉતારવા માટે આવ્યા હા. આ હરિભાની ગાડી લીલોજી ખોલી રહે ચાનો માલ. તો મિત્રો મળીએ પછી. તો મિત્રો દોતીવાળા ચા આપવાની હતી, દોતીવાળા ચા આપી દીધી. અને હવે જાહું અહીંથી સીધા મારી એજન્સી ડીસા, ડીસાથી પછી લાખણી, લાખણીથી પછી થરાદ. મળીએ હવે મિત્રો સીધા ડીસા. તો મિત્રો અમે અમારી એજન્સી આવી ગયા છે. જોઈ લો હરિભાની ગાડી, અમારી રામાધણી એન્ટરપ્રાઇઝ એજન્સી. અને આ ગાડી આવી ધોનેરાથી માલ ભરવા માટે. એ ગાડીમાં અહીંથી માલ હાલવાનો હોય, જેમ કે ધોનેરા રોંગ સાઈડ થોડુંક પડે છે, એટલે ધોનેરાથી આટલે મારી એજન્સી સુધી લેવા આવે છે. એટલે અમને માલ આપી દઈએ.
પછી મળીએ મિત્રો. લાખણી જવાનું હજી તો મિત્રો આ છે લાખણી બજાર. જોઈ લ્યો લાખણીની એજન્સીમાં આવ્યા છે. તો મિત્રો આ છે લાખણીની એજન્સી. જોઈ લ્યો માલાતી એન્ટરપ્રાઇઝ. શું કહો પેલા મજામાં? અને આ પોતે પણ બ્લોગર, મિની બ્લોગર. મિની જ બનાવો ને બ્લોગ તો નહીં. એમની એજન્સી છે. કઈ જગ્યા છે તમારે? એડ્રેસ ચોનું લાગે? ઉમિયા મોબાઈલની પાછળ. હા તો મિત્રો આપણે પોસ્ટર જોરદાર મારેલું જોઈ લો. હા આ પોસ્ટર અમે સપવરાયેલું લેવા નહીં ગયા. સપવરાયેલું પોસ્ટર. તો મિત્રો મળીએ પછી. બેસીએ એટલે માલ ઉતારવાનો. જોઈ લો ગાડીમાંથી સરવણની માલ ખાલી કરવા લાગી ગયા. હજી થરાદ જવાનું. જોઈ લો ટેબલ બેબલ બધું. તો મિત્રો મળીએ. તો મિત્રો આ વસ્તુ શું હ કોઈ જાણતા હોય તો કોમેન્ટ કરીને જણાવજો. મને એવું લાગે કે વિમાનનો અડધો ભાગ છે. આ વિમાન છે હેલિકોપ્ટરનો. કોઈ જાણતા હોય તો કહેજો. તો મિત્રો જો મહેન્દ્રસિંહની ગાડી કાલની મૂકેલી છે સાઉન્ડ સિસ્ટમ ફિટ કરવા માટે. હજી સુધી થઈ નહીં રહી. આ ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ફિટ કરવાની છે અને પાવરની થાર રોક્સમાં એસેસરી કરાવવાની હતી. એ પણ લઈને આવ્યા. પાવરની થાર એટલે મૂકી દેવો એસેસરી કરવા માટે. અંતાળજીની ગાડી લઈ જાઓ ઘેર. તો મિત્રો મળીએ પછી. તો મિત્રો આ પાવરની થાર રોક્સ અને કુમતાળજીની વરના. આ અમારો પોણો ભાગ. અમે 2 જણા મિત્રો શિવપુરથી આવ્યા. એને શિવપુરથી લાવે હું પાટણથી આવ્યા. હજી વોશિંગ કરવાની છે. સાઉન્ડ સિસ્ટમ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ. તો આ વરના લઈ જવાની. થારરોક્સ મિલ દેવાની. થારરોક્સ આપણે મિલ દેવાની છે. તો મિત્રો મળીએ પછી. તો મિત્રો આજ પૂનમ છે ને પૂનમનું જો ટ્રાફિક ભયાનક એસબી ટીમ જોડે. જવું બહુ છે એટલે હા મને તો ખબર જ નહીં. ના ભાઈ આ 15-20 રાતે 3:30-4 વાગે શૂટિંગ ચાલુ. એટલે કીધું ભાઈ ટાઈમ હોતો નહીં. તમે આ તમે મેળા જ ના મળવાના. હા પછી વિજાપુરથી આવ્યા. તો વિજાપુર તાલુકાનું ગવાડા. લગભગ વિજાપુર ઓપનિંગ તો મિત્રો આપણે ગવાડાથી ડુપ્લિકેટ બંકોને આવી જાય. જોઈ લ્યો. તો જય માતાજી મિત્રો. આવી ગયો તમારો ડુપ્લિકેટ બંકો. હે ને માં મોઘી. તો ભાઈ આપણે આવી ગયા પાટણમાં. તો ગવાડામાં વાગ્યો ડંકો અને પાટણમાં આવ્યો ડુપ્લિકેટ બંકો. હે ને મારો વાઘ આવ્યો. જય માતાજી મિત્રો. તો મિત્રો આજે આવ્યા હતા ગવાડાથી ડુપ્લિકેટ બંકો. તો ફૂમતાટજીની સેમ એક્ટિંગ કરીને ભાઈ સરસ એક્ટિંગ કરી. તમને એક્ટિંગ કરીને બતાવશે. આજે મળવા આવ્યા હતા એસબી હિન્દુસ્તાની ટીમને. 500 પાટણ ટીમને મળવા આવ્યા હતા. તો મળ્યા, ખૂબ આનંદ થયો. તો તમે જુઓ ખાલી એક્ટિંગ કરીએ તમે જુઓ. તો આપણે તો બીજી વાત એ કે પછી હું નેનપણ ત્યાં હાથોનો છૂટો. અને મારે તો ભમાવાની આદત બહુ છે પાછી. ઓહો અને પેલો ડોમરો એક વખત મને ભણવાય છે ને તે સ્વર્ણમાં ફોટો બેસ્યું હતું. હું વાત કરો હો તો હે ને મારો વાઘ આવ્યો. કાળજાન કટકા લાખો મોય કશે ખાચી ભાઈ બંધી કરોડો મોય કશે ભર બજારે બૂમ પડાવે ફૂમતાજી મારા ભર બજારે બૂમ પડાવે ભાઈ મારો વાગ છે હોમાં હોલો ને પોરસોમાં પોસણો વેરીઓ વચ્ચે ઉભો રહી ચડાવે હોકળો ભર બજારે બૂમ પડાવે ભાઈ મારો વાગ છે. થેન્ક યુ. માતાજી મિત્રો, આઈયો તમારો ડુપ્લિકેટ બંકો અને એસબી હિન્દુસ્તાની ટીમ એક સારું કામ કરવા જઈ રહી છે.
વૃદ્ધાશ્રમ અને અનાથ આશ્રમ બનાવવા. તો આ ચાલી જેટલી પણ પ્રોફિટ આવશે એ અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમમાં વાપરવાની. તો મારા ભાઈઓ તમને એટલું જ કહેવું કે આપણે જેટલું સપોર્ટ બને ને એટલું સપોર્ટ કરો અને એ ઇન્કમ આવે એ બધી વૃદ્ધાશ્રમના અનાથ આશ્રમમાં મૂકવાની છે. તો આપણે જેટલું સપોર્ટ બને એટલું સપોર્ટ કરો. જય રામાપી, જય શિકોતરમાં. તો મિત્રો આપણે આ કરણભાઈની ટોયની દુકાનમાં અને હવે બહારનું ટ્રાફિક બતાવું. શું કહો, મજામાં પેલા ચિયા ગામના દુધાહણના હોય એમ ને? બ્લોગ બનાવો બ્લોગ. પાડ દો ફોટો. ઓકે તો મિત્રો બહાર ટ્રાફિક બતાવું. આ ટ્રાફિક ધમાકેદાર ટ્રાફિક છે. નાગજીજી ચડી જાય હાડીએ, નાગજીજી ચડ્યા હાડીએ. તો મિત્રો અમારા મોણા હાડીએ ચડી ગયો. જવું પડ્યું થોડી વાર એના જોડે. હવે બારી ને બેસીએ થોડી વાર એના પાહણ પછી મળીએ. તો મિત્રો જુઓ વાગ્યા છે 12:30 વાગવા આવ્યા છે. અને મિત્રો આ બ્લોગ રહ્યો એ લગભગ 4-5 દિવસનો ભેગો કરેલો હતો. એના કટ અલગ અલગ લીધેલા હતા પણ આપણે મૂક્યા નહોતા. જેમ કે ડુપ્લિકેટ બંકો આવ્યો તો લગભગ પૂનમના દાડે. તો એ દાડાનું મિત્રો શૂટિંગ કરેલું હતું પણ આપણે બ્લોગ નહોતો નાખ્યો કેમ કે ઘણા બધા બ્લોગના કટ અલગ અલગ પડ્યા હતા. પણ જેમ જેમ સેટિંગ થાય એમ આપણે બ્લોગમાં બતાવી ગયા. અને બધું ભેગું કરેલું બસ છેલ્લું હતું. અને એના પછી અમે કોણોદર 2 થી 3 વખત ગયા હતા. એટલે એના પણ અલગ અલગ કટ હતા. બધી એજન્સીએ ચાલવા ગયા, પછી મહેન્દ્રસિંહની ગાડીને એસએસસી કરાવવા ગયા, ભાવેશની ગાડીને આપણે એસએસસી કરાવવા મૂક્યા. એટલે બધું અલગ અલગ કટ તમને લાગ્યા હશે. પણ મિત્રો બધા દિવસના અલગ અલગ કટ ભેગા કરેલા હતા. એ કટ આપણે આજ જોઈન્ટ કરીને એનો બ્લોગ બનાવી દીધો અને એનો બ્લોગ આપણે નાખી દઈએ કીધું. નહીં તો શું થાય મિત્રો, ઓતરા દિવસે નાખવાનું થાય. અને આપણે જ્યાં તો પાર્લરે બેઠા રોજ બ્લોગ આવવાની આપણે કોશિશ કરશું. પણ મિત્રો ટાઈમના અભાવે અને એક બ્લોગ નહીં બને એકતા કન્ટિન્યુ એના કારણે. બાકી મિત્રો આપણે પૂરેપૂરી એવી કોશિશ કરશું કે આપણે દરરોજ બ્લોગ આલી શકીએ. નહીં તો મિત્રો બ્લોગ બનતોય નહીં ને આપણે આપી શકતાય નહીં, ટાઈમના અભાવે મિત્રો. અને કોમેડી ચેનલમાં પણ આપણે આ વખતે રવિવારના દિવસે કોમેડી વિડીયો નહોતા બનાવ્યા પણ આ શનિ રવિ બનાવશું અને આવશે. તો ખરા ચાહક મિત્રોની કોમેન્ટ હોય કે તમે કોમેડી ચેનલમાં કેમ વિડીયો નહીં નાખતા. મિત્રો એ પણ શનિ રવિ કરી દીધેલું એટલે એના કારણે. પણ આ શનિ રવિ કામ હતું એટલે વિડીયો નહોતા ઉતારીએ ક્યાં. પણ આ શનિ રવિ ચોક્કસ આવશે વિડીયો મિત્રો. તો મિત્રો આ બ્લોગ આપણે આટલો પૂરો કરી દેવો. તમને મારી બ્લોગ ચેનલના વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું એક નવા દિવસ સાથે, એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી દરેક ચાહક મિત્રોને જય રામાપીર.